જ્યારે પારો 50 ડિગ્રીને પાર કરી જાય, પરસીવો વહેવાની જગ્યાએ બાષ્પીભવન થઈ જાય, ત્યારે જે ભારતની સીમા પર અડીખમ રહે છે તે છે ભારતનો સપૂત। गर्मी का मौसम होता है, उस टाइम जवानों के लिए बहुत मुश्किल, इतना एक तो गर्मी होती है, इतनी धूल भरी आंधियाँ चलती हैं, लेकिन उस उतनी मुश्किलों में भी बीएसएफ के जवान पूरी निष्ठा के साथ अपनी ड्यूटी करते हैं। कभी ठंड में ठिठुर कर देखना, कभी धूप में जलकर देखना, किस तरह से हिफाजत होती है वतन की, जरा सीमाओं पर जाकर देखना। चीता जेवी चाल, बाज जेवी नजर, सावज जेवुं दिल, लोखंडी शरीर અને મજબૂત ઈરાદા। તપતા રણ પ્રદેશથી લઈ બર્ફીલા પહાડો સુધી જેમની એક દહાડથી કાંપી જાય છે દુશ્મન, એ છે ભારતની પહેલી હરોળના યોદ્ધા બીએસએફ। જ્યારે કિલોમીટર દૂર રેતીના તપતા પહાડો આગમાં બદલાઈ જાય, સાંજ પડતા જ ઠંડા પવનો સાથે ઉડતી રેત આંખો આંજી દે, વરસાદ અને વંટોળ જેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે અડીખમ રહીને સીમાની સુરક્ષા કરે છે ભારતના આ લાલ। ચાલો આજે અમે આપને બતાવીએ। ઇન્ડો પાક બોર્ડર એટલે કે ઇન્ટરનેશનલ બોર્ડર બસ હવે અહીંયાથી 25 કિલોમીટર દૂર છે। પહોંચી ગયા છે અમે નળા બેટ અને આપ જોઈ શકો છો કે ઝીરો લાઇન ઇન્ટરનેશનલ બોર્ડર બીએસએફ માત્ર 25 કિલોમીટર અહીંયાથી દૂર છે। આપને જણાવીશ કે બિલકુલ જે મારી લેફ્ટ સાઈડ જે રસ્તો જઈ રહ્યો છે તે જઈ રહ્યો છે બીએસએફ જે બોર્ડર છે, જ્યાં બીએસએફના જવાનો દિવસ રાત તૈનાત હોય છે અને ભારતમાંની રક્ષા કરી રહ્યા છે। એ બોર્ડર પર હું આપને લઈને જઈ રહી છું। બીજો અહીંયા જે રસ્તો જઈ રહ્યો છે, જે બિલકુલ લેફ્ટ સાઈડ આપ જોઈ રહ્યા છો, આ રસ્તો જે જઈ રહ્યો છે તે છે મા નળેશ્વરી તરફ, એટલે કે મંદિર તરફ આ રસ્તો જઈ રહ્યો છે। અને બીએસએફના જવાનોનો નિત્યક્રમ છે કે સવારે પહેલા ઉઠીને માને થાળ ધરાવવામાં આવે છે, પૂજા આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ પહેલા મા નળેશ્વરીની પૂજા થાય છે અને ત્યારબાદ તેઓ મા ભારતીની રક્ષા કરવા માટે નીકળી જાય છે આ બોર્ડર તરફ। સફેદ રેતનું આ મેદાન જોઈને ભલે તમારી આંખો ચમકે, પણ આ આભાસી ચિત્ર છે મૃગજળ, કારણ કે તેની પાછળ છે કડવી સચ્ચાઈ, એક મુશ્કેલ પરિસ્થિતિની, જેનો અંદાજો આ રસ્તા પરથી જ આવી જશે। જેમ જેમ અમે બોર્ડરની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અમને પણ ખ્યાલ આવી રહ્યો છે કે કેટલી મુશ્કેલીઓનો સામનો બીએસએફના જે જવાનો છે તે કરી રહ્યા છે। આવા રસ્તો જોઈ રહ્યા છો, કેટલોક રસ્તો સારો પણ છે પરંતુ કેટલોક આ રીતે ખરાબ છે અને આ ખરાબ રસ્તાની પાછળનું એક કારણ છે બિપોરજોય વાવાઝોડું। જી હા, થોડા સમય પહેલા જે રીતે બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું ત્યારે આ જે માટી જોઈ રહ્યા છો, આ જે રોડ જોઈ રહ્યા છો, તેના ઉપરથી પાણી વહેતા હતા। ભલે દરિયો દૂર છે પરંતુ એ પ્રકારનું તોફાન આવ્યું, એ પ્રકારનું વાવાઝોડું આવ્યું કે સર્વત્ર પાણી પાણી જ થઈ ગયું હતું અને જે પાણી અત્યારે પણ આપને જોવા મળી રહ્યું છે। અહીંયા પણ આપ જોઈ રહ્યા છો જે વીજળીના થાંભલા છે એમને પણ અહીંયા નુકસાન પહોંચ્યું છે, કેટલા બધા સામાનને નુકસાન પહોંચ્યું હતું અને આની સાથે દૂર દૂર સુધી આપને અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને પાણીની પેલે પાર જ્યાં આપને પહાડી વિસ્તાર થોડો જોવા મળી રહ્યો છે તે છે પાકિસ્તાન। જી હા, એ બોર્ડરની નજીક હવે આપણે પહોંચી રહ્યા છીએ અને બીજા છેડે ઘણું નજીક અહીંયાથી આપણે જે જોવા મળી રહ્યું છે તે છે દુશ્મન દેશ પાકિસ્તાન અને ત્યાંની જ અહીંયા રક્ષા કરી રહ્યા છે બીએસએફના જવાનો કે કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય, કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી ન થાય। બિપોરજોય વાવાઝોડું આ જવાનો માટે કપરો સમય લઈને આવ્યો। ચોકી સુધી જવાનો રસ્તો વહાવી ગયો, ચાંદીની જેમ ચમકતું આ રણ બની ગયું દરિયો। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા રણના દરિયામાં હલેસા મારવા લાગી બીએસએફના જવાનોની હોડીઓ, પણ કહેવાય છે ને કે હારે એ બીજા। અમે પણ આ ઓબળ ખાબડ રસ્તે ડગમગ કરતા પહોંચ્યા ત્યાં જ્યાં બે દેશો વચ્ચે ખેંચાયેલી છે એક લીટી। સ્ટોપ, પાકિસ્તાન બસ હવે દૂર નથી। આપ જોઈ શકો છો અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે અને બીએસએફ તરફથી જ આ બીએસએફની પ્રિમાઇસીસ છે અને અહીંયા જ બોર્ડ મારવામાં આવ્યું છે કે સ્ટોપ, પાકિસ્તાન
250 મીટર જ દૂર છે. બિલકુલ આ ગેટની બીજી તરફ પાકિસ્તાન છે, એટલે કે ઇન્ડિયા અને પાકિસ્તાનની આ ઇન્ટરનેશનલ બોર્ડર છે. અને બસ હવે આપણે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ જઈને પણ આપને બતાવીશ કે પાકિસ્તાન ત્યાંથી કેટલું દૂર છે, પાકિસ્તાન કઈ રીતે દેખાય છે. ભારતની નજરમાં આપણે તો જોયું છે કે દુશ્મન દેશ પાકિસ્તાન છે અને હંમેશા અવળચંડાઈ કરતું હોય છે, પરંતુ આજે બોર્ડર પરથી હું આપને બતાવીશ એ પાકિસ્તાનનો ચહેરો અને એ પાકિસ્તાનની ધરતી. અહીંથી આગળ હવે અમારું નહીં ચાલે, કારણ કે હવે પછીનો એરિયા છે પ્રતિબંધિત, જ્યાં કોઈ ભૂલનું નથી પ્રાયશ્ચિત. આ છે નડાબેટ ઇન્ડો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર. ગુજરાતની 500 કિલોમીટરથી પણ વધુ લાંબી આંતરરાષ્ટ્રીય સીમામાંથી પાકિસ્તાન સાથે જમીન માર્ગે બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી જિલ્લા સંકળાયેલા છે. તો હવે આપને બતાવું ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલો ભેદ છે, અથવા તો સમય સીમા કયા પ્રકારની છે, બોર્ડર કયા પ્રકારની છે. આપ જોઈ શકો છો ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચાયેલી છે આ બોર્ડર. આપે મૂવી જોયું હશે, પરંતુ રિયલ બોર્ડર ફેન્સિંગ આપ જોઈ રહ્યા છો. નડાબેટ એક તરફ હું અત્યારે જ્યાં ઊભી છું તે ભારતની ધરતી છે અને 150 મીટર પેલે પાર આપને જોવા મળશે, એટલે કે લગભગ જ્યાં પાણી પૂરું થાય છે ત્યાંથી પેલે પાર જે છે તે પાકિસ્તાનની ધરતી છે. અને ત્યાંથી લગભગ 3 કિલોમીટર આગળ જઈએ એટલે ત્યાં શરૂ થાય છે માનવ વસાહત. પાકિસ્તાનના લોકો ત્યાં રહી રહ્યા છે, નાના નાના કસ્બામાં રહી રહ્યા છે. પરંતુ બીએસએફને અહીંયા એટલા માટે તૈનાત કરવામાં આવે છે કે પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી ન થાય, અથવા તો કોઈ પણ પ્રકારની એવી નાપાક હરકત પણ ના થાય. અને જો એ બીએસએફની નજરમાં આવી ગયા તો એ ક્યારેય અહીંયાથી પાછા નહીં જઈ શકે. બનાસકાંઠાની આ બોર્ડર એક તરફ કચ્છને જોડે છે, બીજી તરફ રાજસ્થાનને. તારની આ વાડ દુશ્મનોને ભારતમાં પ્રવેશતા રોકે છે, અને જો કોઈ ચોરી છુપે અહીં સુધી પહોંચી ગયું તો પછી ગયું જ સમજો. એક તરફ ભારત છે ને બીજી તરફ પાકિસ્તાન, પરંતુ આ દેશની વચ્ચે છે એક આ બોર્ડર. એ પણ એટલા માટે કારણ કે પાકિસ્તાનની અવળચંડાઈના કારણે જ આપણે બોર્ડર રાખવી પડી છે. કહેવામાં આવે છે કે પાકિસ્તાન તરફ કોઈ જ બોર્ડર નથી, કારણ કે એમને કોઈ ડર જ નથી. ડર શાનો હોય? કારણ કે લૂંટવા તો આવે છે ભારતમાં, અને માટે જ ભારતે આ લાંબી બોર્ડર ખેંચેલી છે. ત્યાંથી દૂર જઈએ એટલે કે 3 કિલોમીટરની આગળ જઈએ તો પાકિસ્તાનની નાની નાની વસ્તી છે, નાના નાના કસ્બા જોવા મળશે, અને ત્યાં એ વસ્તી પણ જોવા મળે છે. ઘણી વખત એ લોકો જોવા પણ મળી જતા હોય છે, અને ઘણી વખત ઘૂસણખોરી જ્યારે કરતા હોય છે ત્યારે આ જ બીએસએફના જવાનો છે તેમને પકડી અને તેમને સબક પણ શીખવાડતા હોય છે કે આ ધરતી પર પગ રાખવાનો જે જવાબ છે તે શું મળે છે, એ આ ધરતીના જે જવાનો છે, ધરતીના લાલ છે, એ તેમને આપતા હોય છે. આ રણ પ્રદેશ આંખનો ધોકો છે. ક્યાંક મૃગજળ દેખાય છે, ક્યાંક ચમકતું સોનું, પણ આ રેતમાં દુશ્મનની સાથે ઝેરી વીંછી 4 ફૂટ ઊંચે ઉડી હુમલો કરતા ઝેરી અને જીવલેણ સાપ પણ રહે છે, જેની સામે પણ આ જવાનોએ બાથ ભેળવાની હોય છે. સુસવાટા મારતા પવનોની વચ્ચે 2 કલાક ટકી રહેવું પણ મુશ્કેલ છે. નમકીન ખારા પવનો શરીરને પાણી પાણી કરી દે, હાડકાં પીગળાવી દે ને માનસિક રીતે ધ્વસ્ત કરી નાખે. પણ જેનું ટાર્ગેટ દુશ્મન હોય તેને આ કપરી પરિસ્થિતિ નથી નડતી. देशभक्ति की राहों में वही सच्चे राही है, बदन पे जिनके वर्दी उन्हें कहते सिपाही है. બીએસએફ ભારતનું પ્રમુખ અર્ધ સૈનિક બળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ, જેનું ગઠન 1 ડિસેમ્બર 1965માં થયું. 6000 કિલોમીટરથી પણ લાંબી આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરે છે આ જવાનો, જે બરફના પર્વત, રેતાળ પ્રદેશ, નદી, ઘાટી અને જંગલ જેવા પ્રદેશો સુધી ફેલાયેલું છે આ બળ. આ વર્દી દેશનું માન છે ને સન્માન, જેને જાણવું હોય તો જવું પડે ઇતિહાસમાં. એ વર્ષે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને ત્યારે આ બોર્ડરના બીએસએફના જવાનોએ પાકિસ્તાનને પાણી પીવડાવી દીધું હતું. 1965માં બીએસએફનું ગઠન થયું.
ત્યારથી જ સીમાવર્તી જે ઇલાકા છે, જે વિસ્તાર છે, એટલે કે સિયાચીનની વાત કરીએ, બર્ફીલા ઇલાકાથી લઈ રેતીલા પ્રદેશ અને દરિયાઈ પ્રદેશ સુધી પણ બીએસએફના જવાનો છે. લગભગ આખો વિસ્તાર 6000 કિલોમીટરથી પણ લાંબો આ વિસ્તાર છે અને બીએસએફના જવાનો અર્ધ લશ્કરી જે આ બળ છે તે સીમાની સુરક્ષા કરી રહ્યું છે. એટલા માટે કારણ કે ભારત દેશના જે લોકો છે તે શાંતિથી સૂઈ શકે અને પાકિસ્તાન કોઈ પણ છમકલું ન કરી શકે. અહીંયાથી પાકિસ્તાન ફક્ત 150 મીટરની દૂરી પર છે અને 150 મીટરની આગળ વધો એટલે પાકિસ્તાનની ધરતી જોવા મળે છે. પરંતુ આમ જોઈએ, ઇતિહાસ ઘણો લાંબો છે. આમ જોવા જઈએ તો જે આ ધરતી પર એટલે નળાબેટની ધરતી પર જ્યારે અમે ઊભા છીએ તો અહીંયાથી લગભગ 50 કિલોમીટર આગળ સુધી આપણું સૈન્ય પણ પહોંચી ગયું હતું અને તેની શું દાસ્તાન છે, કેમ એ પાકિસ્તાનના હાથમાં જતી રહી એ જમીન, એ પણ જણાવીશું આગળના અહેવાલમાં. 1971માં 3 ડિસેમ્બરે પાકિસ્તાનના યુદ્ધ વિમાનોના હુમલાથી ગાજેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની રણભેરીએ દક્ષિણ એશિયાની ભૂગોળને બદલીને નવો ઇતિહાસ રચ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું. 13 દિવસમાં પાકિસ્તાનની આખી સેનાને ભારત સામે ઘૂંટણ ટેકવા પડ્યા, જેમાં બનાસકાંઠાની આ ધરતી પાર પહોંચી ગયા હતા આપણા જવાનો. 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને પરિણામે બાંગ્લાદેશનો ઉદય થયો. આ અગાઉ બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું, જેને સ્વતંત્રતા મળી. જો કે યુદ્ધ સમયે એક અદૃશ્ય શક્તિએ આપણા જવાનોની કરી હતી રક્ષા. 1965 હોય કે 1971, ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ નળેશ્વરીએ આ જવાનોનું દિશા સૂચન કર્યું હોવાનું મનાય છે. માં નળેશ્વરીમાં ફક્ત સામાન્ય લોકોને જ આસ્થા નથી, પરંતુ આપ જોઈ શકો છો કે બીએસએફના જવાનો પણ પહેલો પ્રસાદ અહીંયા ચઢાવે છે, માતાજીને નતમસ્તક થાય છે અને ત્યારબાદ જ તેમના દિવસની તેઓ શરૂઆત કરતા હોય છે. તેઓ સાથે પ્રસાદ લઈને આવે છે, આરતી કરે છે, પૂજા કરે છે અને ત્યારબાદ જ તેઓ આગળનું કાર્ય કરતા હોય છે. અને તેની પાછળનું કારણ એ છે કે માં નળેશ્વરી તેમની રક્ષા કરે. જે ભારત પાકિસ્તાન બોર્ડર પર તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેમાં તેમને શક્તિ પૂરી પાડે. દેશના સપૂતોની શહાદત હોય કે શૌર્યતાની વાત, દેશ સુધી પહોંચે તે માટે નળાબેટ સીમા દર્શનનું આયોજન કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારકનું નિર્માણ કરાયું છે. આ સ્મારકની મુલાકાતે આવનાર પ્રવાસીઓ શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ પ્રગટ કરી શકે છે. મારી પાછળના દ્રશ્યો જોઈને આપ સમજી જ ગયા હશો કે આપણે અત્યારે ક્યાં છીએ. નળાબેટ બોર્ડર પર, જ્યાં સીમા સુરક્ષા જવાનો, સીમા સુરક્ષા બળ તૈનાત છે અને તેઓ દિવસ રાત દેશની રક્ષા કરી રહ્યા છે. તો આજે જણાવીએ તેમની કામગીરી. આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્નના આધારે બીએસએફ જવાનની બહાદુરીનું પાલન કરવાના હેતુથી શરૂ થયું છે. નળાબેટ પર બીએસએફના જવાનોની શૌર્યતાના દર્શન કરવા પણ એક લહાવો છે. ફ્યુઝન બેન્ડ અને ઊંટ શો, ડોગ શો જોઈ આપ પણ રોમાંચિત થઈ જશો. વાઘા અટારી બોર્ડર પર જે રીતે સેનાના જવાનો એક તરફ ભારતના, બીજી તરફ પાકિસ્તાનના જવાનો હોય છે અને એ જ રીતે નળાબેટ પર પણ બીએસએફના જવાનો છે તે શૌર્યની ગાથા ગાતા હોય છે અને તેઓ તેમની જે સેના છે, તેમના જે કર્તવ્ય છે તેનું અહીંયા પ્રદર્શન કરતા હોય છે અને તે અહીંયા જોવા મળે છે, જે ફક્ત 2 જગ્યાએ જોવા મળે છે. એક વાઘા અટારી બોર્ડર પર અને બીજું નળાબેટ પર, જે અહીંયા બીટિંગ રિટ્રીટ થતી હોય છે. પરેડ ગ્રાઉન્ડમાં બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં 5000 માણસો બેસવાની વ્યવસ્થા છે. આ રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ, રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા દરેક પ્રવાસીમાં ઉજાગર થાય છે. કેવું લાગ્યું? તમે પહેલી વખત આવ્યા? હા, પહેલી વખત આવી છે, પણ ખરેખર આપણે જે સુરક્ષા, આપણે જે બોર્ડર ઉપર જે સુરક્ષા કરી રહ્યા છીએ, ખરેખર એ અમને સલામ છે. કારણ કે એ જ લોકો આપણી સુરક્ષા કરે તો જ આપણે ચેન અને આરામથી જીવી શકીએ છીએ. તમે બાળકોને લઈને આવ્યા? હા, એ બધા અમારી સાથે જ છે પાછળ બધા. તો એક દીકરી મને અહીંયા મળ્યા છે કે જેમના પપ્પા પણ આર્મીમાં હતા અને આજે આ જવાનોને જોઈને તેમના પિતાની યાદ પણ તેમને તાજી થઈ ગઈ છે. શું કહેશો? એ માટે ખૂબ મને ગર્વ છે મારા પપ્પા પણ.
આર્મીમાં છે. હજી છે આર્મીમાં કે રિટાયર થઈ ગયા? રિટાયર થઈ ગયા અત્યારે. હા. જયપુરમાં છે. અચ્છા. હા. તો આ બીજા બધા દીકરાઓને જોઈને બધા આજે શું આનંદ છે, આનંદ હે? આનંદ થાય ને આપણો દીકરો હોય તો બધા આનંદ જ થાય ને. હે આનંદ થયો. એક માનું દિલ છે ને, હે હા. દીકરો યાદ આવી ગયો. આવી દેવો. શું કહેશો તમારા દીકરાને, શું કહેશો આજે? બધું કેસ બધું કહેશું બધા બધું કહેશું. એમ હા આજે તમને એવું લાગ્યું મારા દીકરાઓ અહીંયા આજે હા યાદ છે મારા દીકરા હાજર છે એવું જ લાગ્યું મને. હે લાગ્યું. અરે વાહ. એક માને કેટલું ગર્વ થાય છે જ્યારે બીજા દીકરાઓને જોવે છે, પોતાનો દીકરો પણ સેનામાં છે તો એ ગર્વ થાય છે કે આ તમામ દીકરાઓ જે છે એ મારા જ દીકરા છે. બધા હે? મારા જ દીકરા છે. હે ને? મારા જ દીકરા છે. શું કહેશો, તમે બધા જોડે આવ્યા છો કે? હે? કેવું લાગ્યું આ બધું જોઈને? હે? બા ક્યારે જોયું આવું? કોઈ નહીં. આ પહેલી વાર જોયું. હે? અમે જોઈએ ને બે. તમે જોયું ને? હા. વાઘા પડો. અચ્છા, તમે વાઘા બોર્ડર પર ગયેલા છો? હા ગયેલા. કેવું ત્યાંનું? અરે અને ત્યાં તો હવે- બહુ ઓછા હે? હા. પણ તોય ગુજરાતમાં હવે આ શરૂ હા કર્યું શરૂ છે. થઈ ગયો છે. તો સારું લાગ્યું હા, તમને? બહુ સારું લાગ્યું. શું કહેશો તમે ઘરે જઈને કહેશો? હા જઈને ભાઈ શું બહુ કહેશો? અમને બહુ યાદ કરાવશું બધાને હા. અને સારું સારું કહી દઈશું કે બહુ મજા આવી ગઈ હતી. હા, ઠીક છે. આ દેશના જવાનોને કાકા શું કહેશો? આપણા માટે એ લોકો દિવસ રાત આપણા એક એને માટે કરે તો છે. કાયદેસરની જરૂરિયાત છે. દેશના જવાનો આપણા નવયુવાનો છે, નોકરી માટે એને ફરજિયાત જરૂર આવે અને કાયમી માટે જો એ ટ્રેનિંગ પ્રેક્ટિસ કરે અને આવે તો બહુ સારું કહેવાય એમ. બિલકુલ બિલકુલ. કારણ કે દેશનો જે જવાન છે અત્યારે જે બેટિંગ રિટ્રીટ જોઈ તો તમામ લોકો અત્યારે ભાવ વિભોર પણ થઈ ગયા છે. દેશભક્તિનો અંદરથી એક માહોલ પણ અહીંયા ઊભો થઈ ગયો છે. આમ અંદરથી દેશભક્તિ પેદા થાય આજે જોઈને બધું આમ રૂવાડા ઊભા થતા હતા. બહુ જ થયું. હે? બહુ જ. અમારા મેં જોયું બધા આમ તાળી પાડતા હતા, જય હિન્દ કરતા હતા, સલામ કરતા હતા બધા. આટલું તો અમે ક્યારેય નહોતું જોયું. અમારા સરપંચશ્રી અમને અહીં સાઈડ પહોંચાડ્યા એટલે અમે બહુ જ જોયું આજ તો. અચ્છા, તમે આખા ગામના લોકો આવ્યા હા છો? આખા ગામના આવ્યા એમ. છે. હા હે કેમ એ આંસુ કેમ આવ્યા તમે? આંસુ આવી જાય બધા છે એટલે દેશ માટે જાગે છે તો દેશ માટે આ બધા છે એટલે ઈ લોકો જાગે છે તો અમને હુવાનો ટાઈમ મળ્યો છે નકર અમારે પણ ન હુવાત. બિલકુલ. એટલો કેમ આ બધા સેનાના જવાનો નાની નાની મારા ઉંમરમાં? દીકરા છે એ દીકરાએ બલિદાન દીધું અમારે હારું કે મારા માવતર સુખી રહી છે તો મારા દીકરા એ રીતે મને બલિદાન દીધું. શું યાદ આવ્યું? કેમ આંખોમાં કેમ આંસુ આવી ગયા? આંસુ એટલે કે આ બધા આ દીકરા છે આપણા તો આપણા માટે થઈને આ કેટલા જીવે છે આપણે કેવું કરે છે બોર્ડર ઉપર લડે હે આપણા માટે. આપણા હે? આપણે જીવી હા, શકીએ. જીવી શકીએ એમ કે ત્યાં ઊંઘીએ અહીંયા જાગે ત્યાં આપણે ત્યાં ઊંઘીએ છીએ બધાને જોઈને એમ થઈ ગયું કે નહીં આંખમાં આંખું આવી ગયું. આમ દૂરથી જોઈને ખબર ના પડે, આજે અહીંયા આવીને ખબર પડી. અહીંયા આવીને ખબર પડી. કે અસલી સેનામાં જાવ તો શું થાય? થાય જી. અહીંયા આવીને ખબર પડી. તો આ જ છે દેશભક્તિ જે લોકોને અહીંયા બીટિંગ રિટ્રીટ જોઈ અને ફક્ત આ તો એક ઝલક હતી. એ ઝલક જોઈને આવું થયું છે. વિચારો કે જ્યારે બોર્ડર પર જે આપણા સેનાના જવાનો હોય છે, માઓના દીકરાઓ હોય છે જે લડતા હોય છે તો શું પરિસ્થિતિ થતી હોય છે. સરહદ પર પ્રવાસનને વેગ મળે માટે હથિયાર પ્રદર્શની, ફોટો ગેલેરી અને બીએસએફના જવાનોની શૌર્યતા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આપ અહીં આવીને નિહાળી શકો છો.
નડા બેટ પર તમે આવો ત્યારે સીમા દર્શનનો લાહવો પણ તમને લેવા મળશે, કારણ કે આપ જોઈ શકો છો કે આઈ એમ એટ નડા બેટ અને અહીંયા કઈ રીતે બીએસએફના જવાનો રહેતા હોય છે, કામગીરી કરતા હોય છે તેની પણ એક પ્રદર્શની છે, એક્ઝિબિશન પણ છે. અહીંયા લેફ્ટ સાઈડ હું આપને બતાવીશ કે જોઈન ધ ફોર્સ આ રીતે ટેન્ટ બાંધીને તેઓ રહેતા હોય છે રેતીલા આ પ્રદેશમાં. આ સાથે જ પાછળના જે દ્રશ્યો છે એ પણ આપને બતાવીશ કે જ્યારે વોર જેવી સિચ્યુએશન હોય અથવા તો સીમાની જ્યારે સુરક્ષા કરવાની હોય છે ત્યારે પોતાનો જીવ કઈ રીતે બચાવીને અને દુશ્મનોને કઈ રીતે ઠાર કરવા છે તે માટે પણ આ રીતે રેતીના જે બેગ્સ છે તેના ઢગલા કરવામાં આવે છે અને પાછળ તેઓ છુપાઈને એટલે કે દુશ્મનને ન દેખાય તે રીતે તેઓ વાર કરતા હોય છે. એટલે આ રીતે એક સ્ટેચ્યુ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે અને આ સાથે જ હવે હું આપને લઈ જઈશ એ જગ્યા પર જ્યાં અંદર આપને જોવા મળશે કે કઈ રીતે સીમા સુરક્ષા બળના જે જવાનો છે તેઓ કામ કરે છે, તેમની દિનચર્યા કયા પ્રકારની હોય છે. આવો. કિલોમીટર લાંબી સીમા સુરક્ષા જ્યાં આ જવાનો તૈનાત છે અને કઈ કઈ વિષમ પરિસ્થિતિઓમાં તેઓ 24/7 કામ કરે છે તેનો અહીંયા એક ડેમો પણ આપવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે બર્ફીલા પહાડો હોય કે પછી જંગલ હોય કે પછી રેગિસ્તાન હોય જ્યાં બીએસએફના જવાનો ડટીને કામ કરે છે અને સીમાની સુરક્ષા કરે છે. દુશ્મનની જો આંખ પડી તો પછી ગયા समझो. वार की बात की जाए तो 71 की वार के अंदर यहाँ से बीएसएफ ने पाकिस्तान के ऊपर जो अटैक किया था यहाँ से 2 बटालियन ने, जिसमें पाकिस्तान का जो थरपारकर ज़िला है उसका काफ़ी इलाका हमने कैप्चर किया था और वहाँ पर अपना 8 महीना तक प्रशासन रहा था. ये 19 दिसंबर 1971 को युद्ध विराम हुआ था. यहाँ से कुल मिला के 40-45 किलोमीटर जितना नगर पार करे वहाँ पर अपना एसडीएम ऑफिस और पुलिस ये सब अपना इंडिया का था. નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડે પગે રહેનારા બીએસએફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાનો આ અભિનવ પ્રયોગથી ગુજરાત પ્રવાસનની નવી દિશા પણ ખુલી છે. જવાનોની રહેણી કરણી, ફરજો, દેશપ્રેમને રૂબરૂ નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળી અને અભિભૂત થઈ રહ્યા છે. मिलते नहीं जो हक वो लिए जाते हैं आजाद हम पर गुलाम किए जाते हैं. रात दिन करो सलाम उन सिपाहियों को जो मौत के साए में भी जिए जाते हैं. जय हिंद, जय भारत.